ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર છે 1 તથા પાઠ નંબર છે 3. તો મિત્રો આગળ છે નકશો જોઈને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો અહીં પહેલું છે વેર આર ધ ક્લાસરૂમ. ભાઈ ક્લાસરૂમ ક્યાં છે? તો જોજો ધ ક્લાસરૂમ આર ઇન ફ્રન્ટ ઓફ એન્ટ્રન્સ. તો એન્ટ્રન્સની આગળ ક્લાસરૂમ છે. પછી છે વેર આર ધ નીમ ટ્રીઝ. તો કે ભાઈ લીમડાનું ઝાડ ક્યાં છે? તો ધ નીમ ટ્રીઝ આર બિટવીન ક્લાસરૂમ્સ એન્ડ પ્લેગ્રાઉન્ડ. તો પ્લેગ્રાઉન્ડ અને ક્લાસરૂમની વચ્ચે છે. પછી વિચ ટ્રીઝ આર ધેર નિયર ધ એન્ટ્રન્સ. તો ભાઈ એન્ટ્રન્સ એટલે અંદર આવતા જ કયું ટ્રી છે? તો ધેર આર મેંગો ટ્રીઝ એન્ડ કોકોનટ ટ્રીઝ નિયર ધ એન્ટ્રન્સ. પછી છે વેર આર ધ ગુલમોહર ટ્રીઝ. તો જવાબ છે ધ ગુલમોહર ટ્રીઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. પછી છે વિચ ફ્લાવર આર ધેર ઇન ધ ગાર્ડન. તો જવાબ આવશે ધેર આર રોઝીસ એન્ડ મારીગોલ્ડ્સ ઇન ધ ગાર્ડન. પછી આગળ છે ચિત્ર જોઈને વાક્ય લખવાના છે. તો છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રૂમ. There is a big table in the center of the room. There is a book, a lamp and a flower vase on the table. The lamp is between the book and flower vase. There are 4 flowers in the vase. There is a bowl under the table. There is a clock on the wall. There is a mat on the floor. There is a chair beside the table. There is a sofa near the table. There are pillows on the sofa. There is a cat behind the sofa. આગળ છે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોના ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીં છે a bee lives in the hill. પછી છે a goat live in a pen. આગળ છે a rabbit lives in a burrow. પછી છે a spider lives in a web. પછી છે a cow lives in a shed. પછી છે a bird lives in a nest. આગળ છે a pig lives in a stall. પછી છે a rat lives in a hole. આગળ છે a ant lives in a anthill. પછી a dog lives in a kennel. A horse lives in a stable. પછી છે a lion lives in a den. એક મિનિટ. A sheep lives in a pen. અને છેલ્લે છે a hen lives in a coat.